મધ્યણ વંદામી સ્વામી. અર્જણ મંદામી સ્વામી જય સાતમ મથેણ વંદામી સ્વામી સુખસાતામાં. હાજી. વંદના કરેલી છે સ્વામી. હાજી. તો ભયાયનમ ભયાયનમ વંદામી નમસ્સામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ વાસામી મધ્યણ વંદામી. તો ભયાયનમ ભયાયનમ વંદામી નમસ્સામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ મથેણ વંદામી કે કુતો સ્વામી સુખસાતામાં છો એવું કે કે હવે મથેણ વંદામી સ્વામી સુખસાતામાં છો. વંદામી નમમ સ્વામી સકારેમી સમ્મારેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ છે. મધ્યે હાજી. સ્વામી વંદામી સ્વામી સાતામાં. આનંદમો વસાયણમ એ સર્વ સાવણમ એસો પંચ નમસ્કાર સર્વ પાવપણાસણમ મંગલાનમ ચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ્થ ઓમ નમો સૂયસ્થ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંગીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મભૂતા જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો પ્રયોગક્ષમ ભાવ બધાને બેસી ગયા. હેલો. પ્રયોગક્ષમ ભાવ બધાને બેસી ગયા. 18 કઈ રીતે ટ્રાય. સ્વામી મને લખવામાં નથી ફાવતું. એમ ખ્યાલ આવી ગયો કે સર્વઘાતી નો જે ઉદય હોય એનો એને ખપાવે અને ઉદયમાં નથી એને દબાવે અને દેશઘાતી નો ઉદય ચાલુ જ હોય. એ કોઈ બી બધા કર્મમાં આવી રીતે ક્રમથી ચાલુ જ હોય. હા એટલે શેમાં એ એક ખાસ ધ્યાન રાખવાનું. સમજી લો કે ચારિત્ર મોહનીય છે તો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સાધુપણું છે તો આ 3 અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની આ 3 નો ઉદયભાવિક્ષા ઉદયમાં નથી એનો ઉપશમ અને દેશઘાતી સંજ્વલન નો ઉદય ચાલુ હોય બરાબર. તો એ સમયે જે પણ ચારિત્ર એમને ઉદયમાં આવ્યું હોય સામાયિક છેદોક સ્થાપન્ય વગેરે તો એને એ ચારિત્ર કહેવાય. જ્ઞાનાવરણી ની અંદર આપણે કર્યું જ છે. અંતરાયની અંદર દાનાંતરાયને સર્વઘાતી દલિકોનો ક્ષય સર્વઘાતી દલિકોનો ઉદયાભાવી ક્ષય ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ અને દાનાંતરાયની દેશઘાતી દલિકોનો ઉદય ચાલુ હોય એ સમયે દાન દેવાના વગેરે જે કંઈ પણ એને અવસર આવે હે ને એ દાન લબ્ધિ છે. દાનાંતરાય કર્મના સંયોગ શક્તિ દાન લબ્ધિ આવે
હમ હે ને હમ ભોગાંતરાયના સ્વરૂપ શક્તિ ભોગ લબ્ધિ એ રીતે સમજાઈ જી ગયું બધાને બરાબર. હમ તો હવે આગળ આપીએ આપણે કે સંયોગક્ષમ ભાવની 18 પ્રકૃતિ છે એ આપણે જોઈએ. હવે ઔદયિક ભાવ છે હે તો ઔદયિક ભાવની અંદર સૂત્ર આપણું છઠ્ઠું તમારી પાસે છે, બધા પાસે. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધત્વ, લેસ્યાસ, ચતુસ્ત્રયે કૈક ષડ ભેદા. એટલે આખું સૂત્ર મને છે ને લખવામાં જરાક હમણાં તકલીફ છે એટલે હું લખતી નથી, પણ તમારી બધાની પાસે ઓલાની અંદર આ બુક છે તેમાં હા છઠ્ઠું જી સૂત્ર બીજા અધ્યાયનું જી પેલા આખું જોઈન્ટ બોલું છું, પછી છૂટું પાડીને બોલીશ. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શના, જ્ઞાના, સંયતા, સિદ્ધત્વ, લેસ્યાસ, ચતુસ્ત્રયે કૈક સદ ભેદા. હા, હવે આપણે છૂટું પાડીએ. ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધત્વ, લેશ્યા, ચતુઃ એક 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 સડભેદા. સમજાઈ ગયું બરાબર બધાને? સંધિ છુટ્ટી. તો ગતિ ઉદય કર્મના ઉદયથી શું વસ્તુ મળે? તો કે ગતિ, પછી કષાય, પછી ત્રણ લિંગ એટલે સ્ત્રીલિંગ, પુલિંગ, નપુસકલિંગ. લિંગ સ્વામી એક મિનિટ શેમાંથી કરાવો છો? તત્વાર્થ સૂત્રનું આપણું જે અત્યારે આપણું આજે ક્લાસ ચાલે છે ને એની અંદર ગયા ક્લાસની અંદર તત્વાર્થ સૂત્રના બુકલેટ મૂકી છે. તત્વાર્થ સૂત્રમાંથી કરાવું છું. તો ગતિ, કષાય, લિંગ એટલે ત્રણ લિંગ અથવા તો ત્રણ વેદ કહો. પછી મિથ્યા દર્શન, પછી એક અજ્ઞાન, અસંયમ, હા, અસિદ્ધત્વ, લેસ્યા. બરાબર. એટલે પછી ચતુઃ એટલે ગતિ 4, પછી પાછું ચતુઃ એટલે કષાય 4, પછી હા એટલે લિંગ 3, વેદ 3. બરાબર. પછી એક મિથ્યા દર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને સડભેદા એટલે 6 લેસ્યા. બરાબર. તો આ 21 પ્રકૃતિ 21 કર્મના ઉદયથી મળતી ઔદયિક ભાવ છે. અને કર્મના ઉદયથી મળતા જે પણ હોય એને ઉદય નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. બરાબર. તો 4 ગતિના ઉદયથી, પછી 4 કષાય, 3 લિંગ, 3 વેદ, એક મિથ્યા દર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને 6 લેશ્યા. આ 21 છે એ ઔદયિક ભાવ છે. બરાબર. એ સિવાય તો આપણે કર્મની પ્રકૃતિ જે ઉદયમાં આવે અને એ થાય બધું ઔદયિક જ કહેવાય. પણ અહીંયા આગળ શોર્ટની અંદર બધું લઈ લીધું. બરાબર. હવે 4 ગતિ તમને બધાને ખબર જ છે ઔદયિક ભાવ, પણ આમાં નવા કોઈ મેમ્બર છે કે જેને ખબર ન હોય ગતિ એટલે શું? બાકી બધાને જ ખબર છે કે ગતિ કયા કર્મના ઉદયથી થાય? તો કે નામ કર્મના ઉદયથી થાય. બરાબર ને? તો નામ કર્મના ઉદયથી 4 ગતિ હોય. નરક,
ગતિ નામ કર્મ, તિર્યંચ ગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, દેવ ગતિ નામ કર્મ. બરાબર. હા, હવે નરક ગતિ કોને કહેવાય? તમને ભણેલા છો એને આજે રિવિઝન કરો. નરક ગતિ કોને કહેવાય? અને ગતિ નામ કર્મ એટલે શું? જીવ ગતિ પોતાના નામ કર્મ એટલે શું? જીવ પોતાના કર્મ અનુસાર જ્યાં ઉત્પન્ન થાય એ ગતિ નામ કર્મ. ગતિ નામ કર્મ, ગતિ એટલે ગમન કરવું, બરાબર છે? એનો પ્રોપર અર્થ થાય મૃત્યુ પછી જીવને સ્વકર્મ અનુસાર જે તે ભવ અથવા તો અવસ્થામાં લઈ જનાર કર્મને ગતિ નામ કર્મ કહેવાય. સમજાણું? અત્યારે આપણે મનુષ્ય ગતિમાં છીએ, તો અહીંયા મનુષ્યનું આયુષ્ય પૂરું થયું અને આપણે દેવલોકમાં ઉત્પન્ન થવાનું છે, બરાબર? તો મૃત્યુ પછી એટલે આપણા મનુષ્ય આયુષ્યના પૂર્ણ થયા પછી દેવ ગતિ નામ કર્મના ઉદય થાય. આપણે દેવલોકમાં જવાનું છે એટલે, બરાબર? તો દેવનું આયુષ્ય શરૂ થશે અને દેવની ગતિ શરૂ થશે. તો મૃત્યુ પછી જીવને સ્વકર્મ અનુસાર એને દેવલોકમાં જવું છે તો દેવગતિ, એને નરકમાં જવું છે તો નરક ગતિ, એને તિર્યંચમાં જવાનું છે તો તિર્યંચ ગતિ, એને મનુષ્યમાં જવાનું છે તો મનુષ્ય ગતિ. સ્વકર્મ અનુસાર જે ભવ, જે સ્થાનમાં જવાનું છે, એ સ્થાનમાં લઈ જનાર અને આયુષ્ય પર્યંત રહેનાર જે કર્મ છે એ કર્મને ગતિ નામ કર્મ કહેવાય. ગતિ નામ કર્મનું આ કામ છે. એક તો તમને જન્મ સ્થળ સુધી લઈ જવું, અને લઈ ગયા પછી જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તમને એ ભવની અંદર તમને એ ટકાવી રાખે, આયુષ્યની સાથે એ સહાયક બને, તો એને ગતિ નામ કર્મ કહેવાય. સમજાણું બધાને? જી સ્વામી. જી જી. તો સ્વકર્મ અનુસાર મૃત્યુ સ્થળથી જન્મ સ્થળ સુધી લઈ જનાર અને જન્મ સ્થળથી યાવત જીવન એની સાથે રહેનાર જે કર્મ છે એ કર્મને ગતિ નામ કર્મ કહેવાય. બરાબર. જી. નરક ગતિ કોને કહેવાય? નરક એટલે શું? હા, આ તો આપણું મંદિર ડિવિઝન છે. નરક એટલે શું? જ્યાં ઉજ્જવળ પ્રકાશ જતો નથી, અંધારું. અરપ એટલે પ્રકાશ નથી જ્યાં, ત્યાં એ ગતિ નરક ગતિ છે. અંધારું. અર્ક એટલે સૂર્ય, સૂર્ય અથવા તો નથી, સૂર્ય અર્ક આદિ નથી. પ્રકાશ કરનારા પદાર્થોને અર્ક કહેવાય. અરક ન એટલે નથી. જ્યાં પ્રકાશ કરનારા પદાર્થોની ઉપસ્થિતિ નથી એવા અંધકારમય સ્થાનને નરક કહેવામાં આવે. આ દ્રવ્યથી વાત થઈ. ભાવથી જ્યાં પુણ્યરૂપી પ્રકાશનો ઉદય નથી, પાપ રૂપી અંધકારના ભોગવટાનું જે સ્થાન છે, ભવ છે, એને નરક કહેવાય. બરાબર? તો મૃત્યુ પછી આવા સ્થાનમાં એટલે અંધકારમય સ્થાનમાં અથવા તો પાપના ભોગવટારૂપ સ્થાનની અંદર લઈ જનારું જે કર્મ છે, અને યાવત જીવન એની સાથે રહેનારું જે કર્મ છે, એ કર્મને નરક ગતિ નામ કર્મ. સમજાણું બરાબર બધાને? જી જી સ્વામી.
પછી સ્વામી. તિર્યંચ એટલે શું? તો કે તિર્યંચ એટલે તીરછું, તીરછું એટલે અવ્યવસ્થિત. તમે તિર્યંચમાં જોજો કોઈ પણ આકાર તમને એક સરખા નહીં જોવા મળે. હા, ટમેટા મરચાનો આકાર જુદો છે, તિર્યંચ ગતિના, પણ બધાના સંસ્થાનો અલગ અલગ છે, બધાના આકારો અલગ અલગ છે, ઘટનાઓ અલગ અલગ છે, એની ઉપલબ્ધિઓ અલગ અલગ છે. હા, એકેન્દ્રિયની અલગ, ની અલગ, કેન્દ્રિયની અલગ, ચોરેન્દ્રિયની અલગ, પંચેન્દ્રિયની અલગ, તો બધું અલગ અલગ છે. હા, બરાબર. તો વિવિધ જેના શરીર, બુદ્ધિ, સ્વામી અવાજ કપાય છે કે મને જ નથી સંભળાતું? કપાઈ ગયો છે. હમ. સ્વામી અવાજ નથી આવતો. થોડો ટાઈમ વેટ કરો. બધાને સંભળાય છે બરાબર? હવે હવે સંભળાયું. આવ્યો. હવે અવાજ હવે આવ્યો. હમણાં ઉડે ગયો તો અવાજ ક્યાં? હા, વચ્ચે જરાક અવાજ વયો ગયો હતો. હા, હવે આવે છે, હવે આવે છે. હા, તો તિર્યંચ નામકર્મ સમજાઈ ગયું બધાને? પછી મનુષ્ય નામ, જે મનન કરી શકે, ચિંતન કરી શકે, વિચાર કરી શકે, પોતાના આ ભવનો પરભવનો હેય, હા, દેહ અને ઉપાદેય, આ જેની પાસે વિવેકની દ્રષ્ટિ છે, હા, અને જે પોતાના ઈચ્છા અનુસાર કોઈ પણ ફળની પ્રાપ્તિ કરી શકે એવા વિશિષ્ટ ભવને મનુષ્ય કહેવામાં આવે. મનુષ્ય એક એવું સ્થાન છે કે જ્યાં બધે જ જવાના દરવાજાઓ ખુલ્લા છે. મનુષ્યના કર્મ બાકી બધી ગતિઓમાં તો કંઈક જવાનું છે, એના દરવાજાઓ કે ત્યાંથી ત્યાં જાય જ નહીં. પણ મનુષ્ય એક એવું સ્થાન છે કે એની પાસે વિચાર શક્તિ છે, સાથે પણ લઈ જઈ શકે, ઊંધા રસ્તે પાસે ઇન્દ્રિયોની શકે અને ત્યાગને જીતેન્દ્રિયના રસ્તે પણ વાપરી શકે. તો પોતાની શક્તિ અનુસાર જેની પાસે વિવેક છે, હેય છે, જ્ઞેય છે, ઉપાદેય છે, આનો વિવેક છે, અને એમાંથી એ વિવેક દ્રષ્ટિ દ્વારા પોતાના ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરવાની પાત્રતા ધરાવે છે. આવા મનનશીલ, ચિંતનશીલ, વૈચારિક પ્રાણીને મનુષ્ય કહેવામાં આવે. અને મૃત્યુ પછી આવા સ્થાનમાં, આવા ભવમાં, આવી અવસ્થામાં લઈ જનાર જે કર્મ છે, એ કર્મને મનુષ્ય ગતિ નામ કરે. દેવ, દેવ એટલે દિવ્ય, દિવ્ય એટલે પ્રકાશવંત પણ હોય અને સુંદર પણ હોય. તો સુંદરતામાં પણ શ્રેષ્ઠ અને તેજસ્વીતામાં પણ શ્રેષ્ઠ, એને દિવ્ય કહેવાય. બરાબર? તો જેનું શરીર, જેના આવાસો, જેના કપડા, જેના દાગીના, જેની તમામ ઉપલબ્ધિઓ બાકીના સ્થાનો કરતા દિવ્ય છે, વિશિષ્ટ છે, કંઈક બધા કરતા હટીને છે. હા, તો એવા સ્થાનને દેવ, એની શરીરની તાકાતમાં પણ, એના શરીરના રૂપમાં પણ, એના કપડામાં પણ, એના દાગીનામાં પણ, અને એના આવાસો અને મહેલો દેવલોકોમાં પણ, બધામાં શું હોય? તો કે તેજસ્વીતા હોય, વૈવિધ્યતા હોય, અને એનામાં ગુણ સભરતા હોય. બરાબર? તો આવી વિશિષ્ટ અને જે એકમાંથી અનેક રૂપ બનાવી શકવાની તાકાત ધરાવતા હોય, આવા સ્થાનને
દેવ સ્થાન કહેવામાં આવે અને મૃત્યુ પછી આવા દિવ્ય સ્થાનમાં લઈ જનાર અને યાવત જીવન એની સાથે રહેનાર જે કર્મ છે એ કર્મને દેવગતિ નામ ગતિનું નામ કર્મ. સમજાય કે બરાબર બધાને? હમ હમ હમ. હમ પછી કશાય. હવે તમને જો આ ગતિનું કહી દીધું ને તો ગતિની સાથે પછી જાતિ, કાયા, સહન, સંઘયન આ બધું કર્મના ઉદયથી જ મળે. તો ગતિની સાથે આ બધું એની સાથે સાથે જ જાય. અને એટલે એનું અહીંયા પછી વર્ણન અલગથી નથી કર્યું. નામ કર્મ રિલેટેડ 93 પ્રકૃતિ આમાં લઈ લેવાની. બરાબર. હવે તમારે વિશિષ્ટ તમારો સહયોગક્ષમ કરવો હોય તો તમે કરી શકો કે 93 પ્રકૃતિમાં નરકમાં કેટલી પ્રકૃતિ હોઈ શકે, દેવમાં કેટલી હોઈ શકે, તિર્યંશમાં કેટલી હોઈ શકે, મનુષ્યમાં કેટલી વિભાજન કરી શકો. કે 93 પ્રકૃતિ કોઈ એક ગતિમાં ન હોય. હે ને? તો 93 માંથી કેટલી પ્રકૃતિ કઈ કઈ ગતિમાં હોય? અમુક વસ્તુ કોમન પણ હોય છે કે મનુષ્યને તિર્યંશની અંદર સંગયન અને સંસ્થાન હોય. વર્ણગંધ રસ સ્પર્શ ચારેય ગતિમાં હોય. અમુક કોમન હોય પણ તેમ છતાં પણ તમે જુદા પાડો તો જુદું પડશે. હે ને? કે ચારેય ગતિની અંદર નામ કર્મની 93 પ્રકૃતિ છે તો આ ચારેય ગતિમાં વેચી દો તો બધી જ એની અંદર આવી જાય. હે ને? તો એ બધું જ કર્મના ઉદયથી મળતું છે. એટલે અહીંયા આગળ નામ કર્મમાં એને ખાલી 4 ગતિ લીધી. બરાબર. પછી એમણે 4 કસાય લીધા. મોહનીય કર્મની વાત લીધી. તો મોહનીય કર્મના ઉદયથી શું મળે? તો કે 4 કસાય. ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ મોહનીય કર્મના ઉદયથી જો અનંતાનુબંધી નો ઉદય તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની નો ઉદય તો અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની નો ઉદય હોય તો પ્રત્યાખ્યાની, સંજ્વલન નો ઉદય હોય તો સંજ્વલન. એટલે કુલ આ 4 કસાય કયો એટલે 16 પ્રકૃતિ આવી ગઈ. બરાબર. તો તો ક્રોધમાં માયા અને લોભ આ જે તે કર્મના ઉદયથી મળે છે. ક્રોધ મોહનીય કર્મના ઉદયથી ક્રોધ આવે. માન મોહનીય કર્મના ઉદયથી અહંકાર, અભિમાન, ગર્વ થાય. માયા મોહનીય કર્મના ઉદયથી છલ, કપટ વગેરે થાય. અને લોભ મોહનીય કર્મના ઉદયથી આસક્તિ, આકર્ષણ વગેરે થાય. સમજાણું બરાબર બધાને? તો એ 4 કસાયનો ઉદય છે. સ્વામી, એક વસ્તુ પૂછવી છે. જી. મનુષ્ય ગતિ છે બરાબર, એમાં આપણે જે કર્મ કરીએ એ પ્રમાણે આપણને નરક ગતિ કે દેવ ગતિ બધું મળે. એ વસ્તુ દેવમાં હોય, આપણે તો નરકમાં હોય, તો ત્યાં બી એવી રીતે કર્મ ચાલુ રહેતા હશે કે એના પરિણામે આપણે આગળ મનુષ્ય ગતિ મળે કે તિર્યંશ ગતિ મળે? હા, મળે એટલે ત્યાં બી કર્મનું ચાલુ જ ત્યાં રહે. આગળ આયુષ્ય બાંધે છે ને. હા, એટલે આવી રીતે કર્મનું ચાલુ જ રહે. હા, જો અત્યારે આપણું મનુષ્યનું આયુષ્ય ચાલુ છે પણ આપણે કર્મ બધી જ ગતિઓના બધા જ આપણે એકઠા કરીએ છીએ. બરાબર. અત્યારે આપણા સત્તામાં પડે છે. સમજાવું તમને? હવે સત્તામાં પડે છે આપણા એ કર્મો. અને આપણે સમજી લો કે આપણી પાસે 4 ગતિનું રો મટીરિયલ છે, 5 જાતિનું રો મટીરિયલ, બધી જ પ્રકૃતિનું રો મટીરિયલ આપણા સત્તામાં પડ્યું છે. પછી આપણે જે આયુષ્ય બાંધીએ એ પ્રમાણે એ જે કર્મો છે એ રીતે એની સાથે ગોઠવાય છે. સમજાવું તમને? એટલે નરકમાં ને દેવમાં હોય ત્યારે મનુષ્ય ને તિર્યંશ માંથી જે પણ આયુષ્ય બાંધે તો એના આત્મામાં છે તો બધી જ કર્મ પ્રકૃતિનું રો મટીરિયલ. પછી એમાં 6 બોલની નિકાચ ના થાય. ગતિ, જાતિ, કાયા, અવગાન, એ બધું જે 6 બોલ જીવ લઈને આવે છે એ પ્રમાણે જે આયુષ્ય બાંધ્યું પ્રમાણે 6 બોલની નિકાચ ના થાય.
હમ હમ સમજાણ? સમજો. હા, તમારો જે જી પ્રશ્ન હતો એનું હા સમાધાન થયું બરાબર? હા ક્લિયર ક્લિયર. એટલે આ ચક્ર તો ચાલુ જ રહે ટૂંકમાં. હા, ચાલુ 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 છે. હા એટલે એવું સારું. નથી કે ખાલી ફક્ત મનુષ્ય ગતિમાં સારા કર્મ કરો, એવું નથી કે બધા જ સારા કર્મ તો ટ્રાય કરવાની જ એમ. હા, થાય ને, થાય ને. હમ હમ નરગતિમાં સમ્યક દર્શન થાય જ છે ને. ઓકે. હા. બરાબર. તો 4 હમ કશાય છે એ પણ ઉદય ભાવથી મળે. ક્રોધ આવે તો ક્રોધ એ સંયોગ સંભાવ નથી. ક્રોધ એ મોની. ઉદય ભાવ છે. હમ માન એ ઉદય ભાવ છે. માયા એ હમ ઉદય ભાવ છે. હમ બરાબર. એનો સંયોગક્ષમ થાય તો ક્રોધનો સંયોગક્ષમ થાય. ક્રોધ મોહનીય કર્મનો સંયોગક્ષમ થાય. ઉદયાભાવી ક્ષય ને એ બધું જે આપણું ચાલે છે, તો તમને ક્ષમા ગુણની પ્રાપ્તિ થાય. હમ એટલે આમ કહી શકવું હોય તો કહી શકાય કે કર્મનો ઉદય, ક્રોધનો ઉદય છે તો શું કરે? તો કે આપણા ગુણને ઢાંકે. તો ક્ષમા નામના ગુણને ઢાંકે એનું નામ ક્રોધ મોહનીય કર્મ. આપણા નમ્રતાના ગુણને ઢાંકે એનું નામ માન મોહનીય કર્મ. આપણા સરળતાના, રુજુતાના ગુણને ઢાંકે માયા. એનું નામ માયા મોહનીય કર્મ. હમ આપણા સંતોષ, હમ હા, ગુણને ઢાંકે હમ એનું નામ લોભ લોભ. મોહનીય કર્મ. સમજાણું બરાબર? હમ આખું. જી જી સર. પછી 3 લિંગ. હવે સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ, લિંગ મળવું એ નામ કર્મ છે, શરીરની આકૃતિ. હા, પણ અહીંયા આગળ 3 લિંગ એટલે વેદ લેવાનું છે. એટલે નો હમ કસાય મોહનીય કર્મ નો ઉદય. બરાબર. તો હમ જે લિંગનો મીન્સ જે વેદનો ઉદય હોય, તો એના વિરોધી વેદનું એને આકર્ષણ હોય. હમ સ્ત્રી વેદનો હોય તો વિરોધી હમ હમ પુરુષ અને નપુંસક. હમ પુરુષ હોય તો વિરોધી સ્ત્રી અને નપુસક. અને એટલે સમજાઈ ગયું ને તમને? હમ તો હમ જે વિરોધી છે, જે બીજા છે, એના હમ પ્રત્યેનું એને આકર્ષણ થવું, એના હમ પ્રત્યેનો રાગભાવ જાગૃત થવો, અને વેદ મોહનીય કર્મ કહેવાય. તો આકર્ષણ થાય છે તો સમજી લેવાનું કે આપણામાં કયા કર્મનો ઉદય છે? તો કે વેદ મોહનીય કર્મનો ઉદય છે. એના 3 ભેદ: સ્ત્રી, પુરુષ અને નપુંસક. એટલે 3 લિંગ. બરાબર. બરાબર સમજાઈ ગયું ને બધાને? જી જી. હા. પછી મિથ્યા દર્શન. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી શું થાય? તો કે આપણને યથાર્થતાનું ભાન ન થાય. યથાર્થતા તરફ આપણી દ્રષ્ટિ ન જાય. સારી, સત્ય અને ઉપયોગમૂલક નજર આપણી જાગૃત ન થાય. તો એને શું કહેવાય? તો કે એને મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયનું કામ જ આ છે કે ભ્રમ પેદા કરવો. સત્ય નજર સામે આવવા ન દેવું. તો સત્ય છે એમાં અસત્યનું થાય, અસત્ય છે એમાં સત્યનું ભાન થાય. તો આ કામ કોનું? તો કે આ કામ મિથ્યાત્વ મોહનીયનું કામ છે. બરાબર છે? પછી 3 અજ્ઞાન છે, એ સંયોગક્ષમ ભાવ છે, પણ અજ્ઞાનનું જે અજ્ઞાનપણું છે એ કર્મનો ઉદય છે. કયા કર્મનો ઉદય છે? તો કે મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્યોગ જ્ઞાનાવરણીય, કેવળ જ્ઞાનાવરણીય. આ કર્મના ઉદયથી જે એક ભાવ આવે કે જ્યાં તમને જાણપણાનો અભાવ રહે, તો એને કહેવાય અજ્ઞાન. અજ્ઞાનતા. બરાબર છે? હમ સમજણનો અભાવ, નાદાન્ય. તો એ અજ્ઞાન છે. બરાબર સમજાણું? હમ તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી શું થાય? તો કે અજ્ઞાન ગુણ પ્રગટ થાય. પછી એક અસંયમ. એક અસંયમ એટલે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી
શું થાય તો કે સંયમમાં, વૃત્તિ નિરોધમાં, વૃત્તિ સંક્ષેપમાં કે ઇન્દ્રિયોના વિજયમાં આપણું વીર્ય ન જાગે, એને અસંયમ કહેવાય. ત્યાગ ભાવ ન જાગે, નિર્વેદ ભાવ ન જાગે. કોના કારણે તો કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે. તો ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે કયો ભાવ આવે તો કે અસંયમ ભાવ આવે. સમજાણું બરાબર? હમ હમ પછી એક અસિદ્ધત્વ, આપણે સિદ્ધ નથી થઈ શકતા એનું કારણ શું તો કે આખે કર્મનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અસિદ્ધત્વ ગુણ પ્રગટ થાય. તો ઉદયિક ભાવ થયો. હા, જ્યાં સુધી આપણને આઠેય કર્મનો ઉદય ચાલુ છે ત્યાં સુધી આપણામાં કયો ગુણ રહે, કયો ભાવ ઉત્પન્ન થાય તો કે અસિદ્ધત્વ. અત્યારે આપણામાં બધામાં અસિદ્ધત્વ છે કે નહીં? હમ પાકું? સમજાણું બરાબર? અસિદ્ધત્વ કયા કર્મનો ઉદય તો કે આઠેય કર્મના ઉદયથી અસિદ્ધત્વ પ્રગટ થાય. પછી છ લેશ્યા. હવે છ લેશ્યા ભાવ લેશ્યા નહીં પણ દ્રવ્ય લેશ્યા. તો છ લેશ્યા એ પણ કોના કારણે થાય તો કે છ લેશ્યા દ્રવ્ય લેશ્યા હોય તો એ નામ કર્મમાં જાય, અને ભાવ લેશ્યા હોય તો એ મોહનીય કર્મમાં જાય. કેમ કે લેશ્યા એ કસાય અને યોગના પરિણામ છે. કસાય અને યોગ બંને સાથે મળીને જે વિચારધારા થાય એ વિચારધારાને લેશ્યા કહેવામાં આવે. બરાબર છે? તો લેશ્યા છે એમાં નામકર્મ પણ આવે, બરાબર છે, નામકર્મ આવે, અને ભાવ લેવા જાવ તો મોહનીય કર્મ. મોહનીય કર્મ. સમજાણું? છે લેશ્યા, પ્રશ્ન લેશ્યાના ભાવ, નિર લેશ્યાના ભાવ. તમે બધા ભાવ જુઓ તો એમાં મોહનીય કર્મ અને પ્રવૃત્તિ રૂપે યોગ. તો કસાય અને યોગથી રંગાયેલા આત્માના પરિણામ ઈ લેશ્યા છે. તો એની અંદર કાં તો કસાય રહેશે, કસાય હશે તો કસાય અને યોગ બંને હશે, અને કદાચ ઘણાને કસાય નહીં હોય તો યોગ તો હશે ને, હશે જ લેશ્યામાં. બરાબર? તો યોગો છે એ શરીરના કારણે છે, આપણી શરીર રચના છે. અને શું કહેવાય, કશાય છે એ મોહનીય કર્મને લઈને છે. તો મોહનીય કર્મનો ઉદય અને નામ આદિ અઘાતી કર્મનો ઉદય એને લઈને લેશ્યાઓ થાય છે. તો સમજાઈ ગયું બરાબર બધાને? જી સ્વામી. તો 21 વસ્તુ થઈ કે કર્મના ઉદયથી આપણને 21 વસ્તુ મળે. હવે તમને કોઈ પૂછે કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયથી શું મળે તો કે અજ્ઞાનતા. બરાબર? મોહનીય કર્મના ઉદયથી શું મળે તો કે કષાય, વેદ, મિથ્યા દર્શન, અસંયમ, અસિદ્ધત્વ, લેશ્યા, બધાયમાં મોહનીય કર્મ આવશે. વેદનીય કર્મના ઉદયથી શું મળશે તો કે વેદ છે, વેદન પણ મોહનીય કર્મથી આવશે. વેદનની અંદર મોહનીય અને વેદનીય કર્મ પણ જોડાયેલું રહેશે. અને વેદનીય કર્મ જો તો આમ તો બધા જ કર્મની અંદર જોડાયેલું છે. દરેક કર્મ ઉદયમાં આવશે તો કઈક ને કઈક વેદન આપે જ છે. તેમાં વેદનીય કર્મનો ઉદય. બરાબર?
નામ કર્મના ઉદયથી શું મળે? તો કે ગતિ, લિંગ બધું નામ કર્મના ઉદયથી મળે. ગોત્ર કર્મના ઉદયથી અંદર ગોત્ર કર્મ નામ કર્મની સાથે જોડાયેલું છે પ્રવૃત્તિમાં. અંતરાય કર્મના ઉદયથી શું મળે? તો કે આપણને સિદ્ધત્વ વગેરે કોઈ લબ્ધિઓ ન મળે. પાકું? સમજાઈ ગયું બરાબર બધાને? તો 21 ઔદયિક ભાવ છે. તો છઠ્ઠું સૂત્ર આપણું પૂરું થયું. બધાને સમજાઈ ગયું ને? ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને લેશ્યા, આ 21 પ્રકૃતિ કઈ છે? તો કે કર્મના ઉદયથી મળતા ભાવો છે. એટલે એને ઔદયિક કહેવામાં આવે. બરાબર. અને હવે 7મું સૂત્ર પારિણામિક ભાવ. બરાબર. તો પારિણામિક ભાવથી શું મળે? તો કે જીવ ભવ્યત્વાદિની ચ. જીવ ભવ્યત્વાદિની ચ. હા, હવે એને છૂટું પાડો. જીવ ભવ્ય અભવ્યત્વ આદિની ચ. બરાબર. એટલે પારિણામિક ભાવ એટલે શું? તો કે જેના પરિણમનમાં કોઈ જિમ્મેદાર તત્વ નથી. ન જીવનો પ્રયાસ, ન અજીવનો પ્રયાસ, કોઈનો પ્રયાસ જિમ્મેદાર નથી. જે સ્વતઃ પરિણમન પામે છે, સ્વતઃ બદલાય છે, સ્વતઃ પોતે પોતાની રીતે એના બનવામાં કોઈ નિમિત્ત નથી, એના બનવામાં કોઈ જિમ્મેદાર તત્વ નથી. હા, તો તે પોતાની મેળે જે નિષ્પન્ન થાય છે એને પારિણામિક ભાવ કહેવાય. ને તો પારિણામિક ભાવથી કઈ કઈ ચીજો મળે આપણને? તો કે જીવનું જીવત્વ, આ પારિણામિક ભાવ છે. બરાબર. પછી ભવ્યત્વ, ભવ્યપણું મળવું, આ પારિણામિક ભાવ છે. પછી અભવ્યત્વ, તો કે અભવ્યત્વ મળવું, એ પણ ભવી બનવું, અભવી બનવું, આ બધું શું છે? તો કે આ બધું જ પારિણામિક ભાવ છે. બરાબર. અને એ સિવાય આદિની કીધું એટલે એ સિવાય બીજા પણ ઘણા બધા પારિણામિક ભાવો છે. જીવ ભવ્ય ભવ્યત્વ આદિની એટલે બીજા ઘણા, એ સિવાયના બીજા ઘણા પણ પારિણામિક ભાવો છે. મુખ્યતઃ એ 3: જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. પણ આ જીવના પારિણામિક ભાવ છે. અજીવમાં પણ પારિણામિક ભાવ હોય, પૂતગલનું પણ પારિણામિક ભાવ હોય. તો એ બધું પારિણામિક ભાવમાં આવે. પછી અસ્તિત્વ હોવું, કર્તૃત્વ હોવું, ભોક્તૃત્વ હોવું, પ્રદેશત્વ હોવું, જે 6 સર્વસાધારણ ગુણો છે, પ્રમેયત્વ હોવું, અરૂપત્વ હોવું, અગુરુ લઘુત્વ હોવું, આ બધા જ પારિણામિક ભાવો છે. આના કોઈ જ કારણો નથી, એની મેળે જ આ બધા પારિણામિક ભાવો. સમજાણું બધાને બરાબર? હા, અહીંયા આગળ જીવના સ્વરૂપમાં કીધું છે એટલે અહીંયા તમને જીવ પણ પાછો ચ શબ્દ પણ આપ્યો છે. ચ એટલે અને એનાથી અજીવ પણ લેવાનું. હને કે અજીવમાં પણ પારિણામિક ભાવો હોય છે. એટલે પારિણામિક ભાવ છે એ માત્ર જીવમાં જ હોય નહીં, અજીવમાં પણ હોય છે. કપડા એની મેળે ફાટી જાય, મકાન એની મેળે જીર્ણ શીર્ણ થઈ જાય, એમાં કોણ નિમિત્ત બને છે? બરાબર. તો આ બધા જ પારિણામિક ભાવ છે. ગોળ એમને એમ પડ્યો રે બગડી જાય, એમાંથી દારૂ બની જાય, તો એ પારિણામિક ભાવ છે.
કપડું તમે રાખ્યું, પહેર્યું નથી, કાંઈ ઘસારો નથી, કાંઈ નથી, ને એની મેળે થઈ ગયું જીર્ણ શીર્ણ, પારિણામિક ભાવ છે. સમજાણું બધાને? હમ પાકું? જી જી. તો જેના બદલાવામાં કોઈ નિમિત્તભૂત નથી એને પારિણામિક ભાવ કહેવામાં. બરાબર. તો હવે આ રીતે આપણા પાંચે ભાવો અને પાંચે ભાવોથી મળતી વસ્તુઓ, આ બધું જ આપણું 7 સૂત્રોની અંદર થઈ ગયું. બધાને સમજાઈ ગયું છે ને? ઔપચારિક ભાવ, હા બરાબર છે. પછી ક્ષાયિક ભાવ, પછી સાયુક્ષમિક ભાવ, પછી ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. કુલ મળીને આ 5 ભાવ એ જીવનું સ્વરૂપ છે. જીવની વાત છે એટલા માટે. હા, તો આ 5 ભાવો, ઔપચારિક ભાવના 2 પ્રકાર, ઔપચારિક સમ્યક્ત્વ અને ઔપચારિક ચારિત્ર. બરાબર. ક્ષાયિક ભાવના કેટલા પ્રકાર? તો કે 9: જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. બરાબર. તો 9. પછી સયોક્ષમ ભાવના 18, ઔદયિક ભાવના 21 અને પારિણામિક ભાવના 3 અને એ સિવાય અન્ય ઘણા. બરાબર. તો આ રીતે બધાને પાંચે ભાવ સમજાઈ ગયા? પાકું? સાચું પગ. જી સર. હા, સમજાઈ ગયા ને પાંચે ભાવો? તો આગળ વધીએ આપણે. જી જી સ્વામી. જી સ્વામી, સમજાઈ ગયા. વેરી ગુડ, વેરી ગુડ. હવે 8મું સૂત્ર છે આપણું, ઉપયોગો લક્ષણમ. હવે જીવનું લક્ષણ કે છે. બીજો અધ્યાય આખો જીવને લઈને છે, એટલે ઉપરથી જીવ લઈ લેવાનો અને ઉપયોગો લક્ષણમ. તો કોનું લક્ષણ છે? તો કે જીવનું. ઉપયોગો, ઉપયોગ એ જીવનું લક્ષણ છે. બરાબર. લક્ષણ કોને કહેવાય? આપણે આગળ વાત થઈ ગઈ છે. લક્ષણ કોને કહેવાય? એક પ્રકારનો ગુણ. હા, લક્ષણ કોને જેનાથી કહેવાય? જેના ઉપરથી એનું મહત્વ સમજાય અને એની પ્રકૃતિ સમજાય. પ્રકૃતિ. હા. એ અર્થ આપણે નથી તત્વનો કહ્યું. ગુણ, વિશિષ્ટ ગુણ, તે તત્વ. જેમ કે હવે કોઈ રોગ થયો છે, વિશિષ્ટ ગુણ કરતા પણ એની માટે પ્રોપર શબ્દ આવે. લક્ષણ જેમ કે એટલે કોઈ શું? રોગ થયો છે તો એના રક્ષણ ઉપરથી સમજાય કે આ રોગ થયો છે એમ. લક્ષણ એટલે એના સિવાય બીજામાં કાંઈ ન હોય એને લક્ષણ કહેવાય. વસ્તુની અંદર જ હોય. જે બતાવવામાં ઉપયોગ છે, તો ઉપયોગ એ જીવ સિવાય કોઈનામાં ન હોય. બરાબર. જેમ કે પારિણામિક ભાવ કીધો, તો પારિણામિક ભાવ લક્ષણ નથી, કારણ કે જીવમાં પણ હોય ને અજીવમાં પણ હોય. તેને લક્ષણ ન કહેવાય. જીવ સિવાય જે બીજા એક પણ દ્રવ્યમાં ન હોય એને લક્ષણ. લક્ષણ હંમેશા અસાધારણ હોય, યાદ રાખવાનું. લક્ષણ હંમેશા અસાધારણ હોય, અને લક્ષણ જેનું પણ હોય એ એના સિવાય બીજામાં તમને ન મળે એને લક્ષણ કહેવાય. આપણે આગળ, તમે આગળનામાં જોજો, આપણે આની ઘણી સરસ આપણે કર્યું હતું વિવેચન, પણ આપણે ભૂલી જઈએ છીએ. એટલે એના 3 ભેદ કર્યા હતા. અને પછી તો ઉપયોગ લક્ષણમ, જીવનું લક્ષણ છે ઉપયોગ. એટલે ઉપયોગ એ જીવ સિવાય એક પણ દ્રવ્યની અંદર તમને ઉપયોગ જોવા ન મળે. ઉપયોગ એટલે શું?
ઉપયોગ એટલે શું? જાણપણ. અગમચેતી કહી શકાય સ્વામી? હા, અગમચેતી કહી શકાય? ધ્યાન રાખે. જેમાં આપણું લક્ષ હોય. કોન્સન્ટ્રેશન, જાણપણું, આપણે જેટલો ધ્યાન રાખીએ. બોલો, જેને જેને જે સમજાય છે બોલો, પછી મારે તો બોલવાનું જ છે. આપણે યોગોને વાપરવા, વિવેક બુદ્ધિ વાપરીને. ઉપયોગ એટલે વ્યાપાર નહીં. વ્યાપાર એટલે યોગોનો વ્યાપાર નહીં. જ્ઞાનમાં ચિત્ત બોધનો પુરવવું એમ. બોધનો વ્યાપાર, એને ઉપયોગ કહેવાય. ઉપયોગ એટલે જાણવું. ઉપયોગ એટલે ચેતના. ચેતના એટલે જાણવું. જાણવું આ ઉપયોગ કહેવાય. સામાન્ય જાણવું, વિશેષ જાણ, આપણે કહીએ ને ઉપયોગ 12. તો 12 ઉપયોગમાં આપણે કરીએ છીએ શું? જાણવાનું જ છે કે નહીં, બીજું કઈ છે? તો જાણવા રૂપ બોધ વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે. તમારે ડેફિનેશન લખવી હોય ને તો બોધરૂપ અથવા જ્ઞાનરૂપ અથવા જાણવા રૂપ વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે. પછી ઉપયોગના 2 પ્રકાર, સામાન્ય અને વિશેષ. હા, તો હરેક વસ્તુના 2 ધર્મ છે, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તો સામાન્ય ધર્મનો બોધ કરતો વ્યાપાર છે, હા, એને દર્શન કહેવાય. અને વિશેષ બોધરૂપ વ્યાપાર છે, એને જ્ઞાન કહેવાય. સામાન્ય બોધરૂપ વ્યાપારને અનાકારક ઉપયોગ કહેવાય અને વિશેષ બોધરૂપ વ્યાપાર છે એને જ્ઞાન કહેવાય. એટલે ઉપયોગ 2 પ્રકારના. સમજાણું બરાબર બધાને? તો બોધરૂપ વ્યાપારને, જ્ઞાનરૂપ વ્યાપારને, જાણપણા રૂપ વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે. બરાબર સમજાય ગયું બધાને? આ એનો અસાધારણ ગુણ છે. જાણવાની પ્રક્રિયા જીવ સિવાય કોઈ નથી કરી શકતું. કોઈ કરી શકે? કયો જોઈ. ના. તો જાણવાની ક્રિયા બાકી કદાચ એને જાણવામાં મદદ કરી શકે, જેમ કે ઇન્દ્રિયો છે એ જાણવામાં મદદ કરી શકે પણ જાણી ન શકે. અંદર આત્મા જ, આપણે હમણાં જ આત્મસિદ્ધિની અંદર જોયું કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ આ બધા આત્માની સત્તાથી ચાલે છે. અગર આત્માની સત્તા નથી તો એ કામ નથી કરતા. એનો અર્થ એ છે કે આત્મા છે અંદર તો એ જાણવામાં તમને મદદરૂપ બની શકે, એ સાધન છે. બરાબર? તો આખા જગતમાં જેટલું કંઈ પણ છે, જેટલા કંઈ પણ દ્રવ્યો છે, જેટલા કંઈ પણ પદાર્થો છે, એ બધાને જ્ઞેય કહેવાય. જાણવા યોગ્ય પદાર્થો એને જ્ઞેય કહેવાય. હા, અને જ્ઞેયને જાણવાની તાકાત એક જીવ સિવાય કોઈનામાં ન હોય. અને બરાબર છે? તો જ્ઞેયનો, સંસારના સમસ્ત જ્ઞેયનો બોધરૂપ વ્યાપાર હોય એને ઉપયોગ કહેવામાં આવે. અને આ જીવનું લક્ષણ છે, જીવનો અસાધારણ ગુણ છે. જીવ સિવાય એક પણ દ્રવ્યમાં તમને આ ગુણ પ્રાપ્ત ન થાય. સમજાય ગયું બધાને? જી. એકદમ પાકું? જી સર. વેરી ગુડ, સરસ. તમે આગળના પ્રવચનમાં જોવું તો જોજો મારા ખ્યાલથી.
ઉપયોગનું આપણે હવે શેમાં વાત થઈ હતી? લક્ષણની. બહુ ગુણ બહુ સારામાં સરસ સરસ ચર્ચા થઈ હતી આપણી. હું પણ વિચારી જોઈશ. ગુણ આપણે જેમ સારા ઓલું કીધું હતું કે શિંગડા હોવા એ ગાયનું લક્ષણ નથી, શિંગડા ગાય સિવાય પણ મળે. હા, બરાબર. પછી આપણે કલર કયો હતો તો કે કલર એના સિવાય પણ બીજામાં મળે, તો એ લક્ષણ ન કહેવાય. ગાયનું લક્ષણ શું? એ કીધું છે સ્વામી તમે. આગળ આપણે આ વાત થઈ છે, એટલે આપણે દોહરાવતા નથી. તમે જરાક આગળમાં ક્યાંય પણ ગોતજો. હા, આપણો સમય ન જાય એટલા માટે આગળનું હું લેતી નથી. બરાબર છે. તો ઉપયોગો લક્ષણ સમજાઈ ગયું બરાબર બધાને? હા, કે જીવનું લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગ એટલે શું? તો કે બોધરૂપ વ્યાપાર. બોધ કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના, સાકાર અને અનાકાર. અનાકાર એટલે જેમાં કોઈ સ્પષ્ટતા ન હોય, એ અનાકાર, એને દર્શન ઉપયોગ કહેવામાં આવે. અને જેનામાં સ્પષ્ટતા હોય એને સાકાર ઉપયોગ કહેવાય. તો સાકાર ઉપયોગને જ્ઞાન કહેવાય. બરાબર. પછી 4 દર્શન અને 3 અજ્ઞાન અને 5 જ્ઞાન, કુલ મળીને આ 12 પ્રકારના ઉપયોગ છે. કોઈ પણ જીવ હશે, જ્યાં જીવ તત્વ હશે, જીવત્વ હશે, ત્યાં એનો આ ગુણ હશે, હશે ને હશે. જીવત્વ હોવું પારિણામિક ભાવ છે, પણ જીવત્વમાં બોધરૂપ વ્યાપાર હોવું એ લક્ષણ છે. સમજાવ બરાબર? કોઈ પણ જીવ એવો નહીં હોય કે જેનામાં 2 અજ્ઞાન અને 1 દર્શન ન હોય. અચક્ષુ દર્શન અને 2 અજ્ઞાન બધા જ જીવોમાં તમને મળે, મળે, મળે ને મળે. જ્યાં જ્યાં મિથ્યાત્વના ભાવો છે ત્યાં ત્યાં. બરાબર છે. તો ઉપયોગ બધા જ જીવોમાં મળે. સિદ્ધ જીવો છે તો એમાં આગળ અજ્ઞાન ન હોય, તો એમાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શન 2 છે. ઉપયોગ વગરનો એક પણ જીવ હોય તો બતાવો. નિગોદનો જીવ પણ લઈ લ્યો. અક્ષરના અનંતમાં ભાગનો ઉપયોગ હરેક જીવની અંદર ઉદ્ઘાટિત હોય. બરાબર છે? જી સ્વામી. હા, હવે આપણું 9મું સૂત્ર આવશે. હવે જીવના પ્રકારો આવશે. એ ઉપયોગના પ્રકારો આવશે. હા, કે સદ્વિવિધોષ્ટ ચતુર્ભેદ. જો કે આપણે કરી લીધું છે. એટલે તે ઉપયોગ, દ્વિવિધો એટલે 2 પ્રકારનો છે, અષ્ટ એટલે 8 અને ચતુર એટલે 4. 4 પ્રકારનો. 8 ઉપયોગ કોનો? તો કે જ્ઞાન ઉપયોગના 8 ભેદ અને દર્શન ઉપયોગના 4 ભેદ. 9મા સૂત્રમાં આ વાત કરી. સાકાર ઉપયોગ, નિરાકાર ઉપયોગ, જે આપણે બધી વાત કરી હમણાં, એનું જ આ 9મું સૂત્ર છે. સ એટલે તે ઉપયોગ, દ્વિવિધો એટલે 2 પ્રકારનો છે. બરાબર. તો દ્વિવિધો 2 પ્રકાર કયા? તો કે સાકાર અને અનાકાર. સાકાર ઉપયોગના કેટલા પ્રકાર? તો કે અષ્ટ 8 પ્રકાર. અને અનાકાર ઉપયોગના કેટલા પ્રકાર? તો કે ચતુર્ભેદ 4 પ્રકાર છે. 8 પ્રકાર કયા? તો કે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન. અને 4 પ્રકાર કયા? તો કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. સમજાય ગયું બધાને? બરાબર. ચાલો, 9 સૂત્ર પૂરા. હવે 10મું આવશે, જીવના પ્રકાર. જીવ કેટલા પ્રકારના, એની વાત. આ બધું આપણા તમારા થોડા રિવિઝન થાય છે. આપણો ટાઈમ થઈ ગયો છે, બસ આજે આટલું રાખશું. જી સ્વામી. જવાઈદમ વટ્ટામિના ખરમ ચક્કરમ પયાહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પરિચયમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સમજતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે,
અનંત અનંત નહીં છે, અનંત અનંત છેદ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમાન રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપણા સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ સંતમ જમ જિણે સેવમ બનતે સેવમ બનતે બનતે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાણી સ્વામી. સ્વામી ધન્યવાણી સ્વામી ધન્યવાદ. થેન્ક યુ સ્વામી. છેલ્લા કાચણાના વિકાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનં કાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્ત્રાગારણં સવસ્સમાય વત્યાગારણં અપાણં હોશિરે. ધન્યવાદ. મથેણ વંદામી સ્વામી સુખ સાતામાં. હાજી જી. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજાયણં, નમો લોએ સર્વસાંગુણં ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વદમ મંગલમ ચતારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનત્વદમ લુગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં તમં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં બુડે તે સકલ કર્મનો આને અંત. મોક્ષતણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાતે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ દે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી જય જય. ગુરુદેવ કી ધન્યવાણી સ્વામી. સુધાભાઈ સ્વામી સર્વેક્ષણાઓ કી જય. સુખ સ્વામી સાતામાં શેના પટકાણ ઉપાસના. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોએ સવસાવણં. કાલ સવાર સુધી એક ઉપવાસ તેવ્યમ પ્યારમ પચકેસનં કાયમં ક્ષાયમં અનત્થાણા ભોગણમ સહસ્ત્રાગારણં સવસ્સમાય વત્યાગારણં અપ્પાણં હોશિરે. તપસ્યા કરને વાલે को करने का बस। સ્વામી સાતામાં हाँ जी हाँ जी જી સ્વામી. શુક્રવારે સ્વામી. हाँ હવે શુક્રવારે બરાબર. બુધવારે નથી લેવા, ગુરુવારે. ના ગુરુવારે ક્યાં હોય છે? હા સોરી, શિક્ષા